નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજની કહાની છે વૃદ્ધાવસ્થાનું એકલાપણું। મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે, તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। કિરણબેન સરકારી સ્કૂલની શિક્ષિકાના પદ પરથી 2 વર્ષ પહેલા જ રિટાયર થયા હતા અને સુખ શાંતિથી પોતાના પતિ સાથે પોતાનું જીવન જીવી રહ્યા હતા। પરંતુ બીમારીના કારણે એના પતિનું મરણ થયું અને પતિના મરણ બાદ કિરણબેન અંદરથી તૂટી ગયા હતા। ત્યારબાદ દીકરા અને વહુના કહેવાથી એની સાથે શહેરમાં જતા રહ્યા। શહેરમાં રહીને એનું જીવન એકદમ બદલાઈ ગયું હતું। પતિનો સાથ તો પહેલા જ છૂટી ગયો હતો, પરંતુ સાથે સાથે એની 35 વર્ષની વસાવેલી ઘર ગૃહસ્થી પણ છૂટી ગઈ અને એ આડોશ પાડોશ પણ છૂટી ગયો હતો, જે દરેક સુખ દુઃખના સમયે સાથે રહેતા હતા। મહાનગરની ચોપાટીના બાકડા પર ચૂપચાપ ઉદાસ ભાવથી બેસેલા કિરણબેન વિચારોમાં ખોવાઈ ગયા હતા। સવારનો સમય હતો। અમુક લોકો વોકિંગ કરવા નીકળ્યા હતા, તો અમુક લોકો યોગા કરી રહ્યા હતા, તો અમુક વડીલ વૃદ્ધ લોકો શાંતિથી બેઠા હતા। પરંતુ કિરણબેન પોતાની યાદોની દુનિયામાં ખોવાયેલા હતા। ત્યારે જ અચાનક એક અવાજ આવ્યો અને કિરણબેન પોતાની યાદોની દુનિયાની બહાર આવ્યા અને કિરણબેને જોયું તો લગભગ 65 વર્ષની ઉંમરના એક વૃદ્ધ વ્યક્તિ એની બાજુના બાકડા પર બેસવા આવી રહ્યા હતા અને કિરણબેન સામે હસવા લાગ્યા। એટલે કિરણબેન ન ચાહતા હોવા છતાં પણ એની સામે જોઈને હસવા લાગ્યા। આ અજાણ્યા શહેરમાં પહેલી વાર કોઈએ એની સાથે વાત કરી હતી। ત્યારે જ આ વૃદ્ધ વ્યક્તિ કહેવા લાગ્યા કે મારું નામ મગનભાઈ છે અને હું અહીંયા જ બાજુમાં રહું છું। મને એવું લાગે છે કે તમે કંઈક પરેશાન છો અને આમ પણ પાછલી વાતોને ભૂલીને આગળ વધવું જોઈએ। ચાલતી કા નામ જિંદગી હૈ। આવું કહીને આ વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી ઊભા થઈને ચાલવા લાગ્યા। ત્યારે કિરણબેન મનમાં ને મનમાં બોલ્યા કે જેની જિંદગીમાં દુઃખ જ ના હોય એને તો જિંદગી ખૂબસૂરત જ લાગે છે। જ્ઞાન તો બધા જ આપે છે, પરંતુ મારા ઉપર શું વીતી રહ્યું છે એ તો હું ખુદ જાણું છું। હવે તો કિરણબેન રોજ ચોપાટીમાં આવવા લાગ્યા અને લગભગ રોજ મગનભાઈ સાથે નમસ્તે, રામ રામ, સીતારામ કરતા હતા। એક દિવસ મગનભાઈએ પૂછ્યું કે શું તમે કોઈ બીજા શહેરમાંથી આવ્યા છો? એટલે કિરણબેને કહ્યું કે હા, હું પહેલા અમારા ગામમાં રહેતી હતી અને અહીં મારો દીકરો અને વહુ નોકરી કરે છે। મારા પતિ બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે અને અત્યારે મારા પૌત્રની સ્કૂલ બંધ છે, એટલા માટે એની દેખભાળ કરવા માટે મારો દીકરો અને વહુ મને અહીં લાવ્યા છે। મારા પતિના મરણ બાદ ગામમાં હું એકલી પડી ગઈ હતી। મારી દીકરીનું સાસરું પણ આ શહેરમાં જ છે। ક્યારેક ક્યારેક દીકરીને પણ મળી લઈશ એવું વિચારીને હું અહીં આવી છું। ત્યારે મગનભાઈએ કહ્યું કે અમારા શહેરમાં તમારું સ્વાગત છે। ચાલો તમને બીજા આપણી ઉંમરના લોકો સાથે મુલાકાત કરાવું છું। અહીં ચોપાટીમાં વડીલ વૃદ્ધ લોકોનું એક ગ્રુપ બન્યું છે અને અમે બધા લોકો સાથે બેસીને એકબીજાના સુખ દુઃખની વાતો કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ અને ભજન કીર્તન કરીએ છીએ। આ વૃદ્ધ વ્યક્તિની વાતો સાંભળીને કિરણબેન ખુશ થયા અને એમણે આ ગ્રુપમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી। એટલે મગનભાઈએ આ વડીલોના ગ્રુપના અન્ય વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવી। આ વૃદ્ધ લોકોના ગ્રુપમાં ઘણા બધા લોકો પોતાના જીવન સાથીને ગુમાવી ચૂક્યા હતા, એકલા પડી ગયા હતા। પરંતુ કિરણબેન એ જોઈને હેરાન રહી ગયા કે બધા જ વડીલો જિંદા દિલ અને ગર્વથી પોતાનું જીવન જીવી રહ્યા હતા। હવે આ લોકો સાથે મુલાકાત કરીને કિરણબેનની ઉદાસી દૂર થઈ ગઈ અને રોજ સવાર સાંજ આ વૃદ્ધ લોકોના ગ્રુપ સાથે મળીને વાતો કરીને પોતાનો સમય વિતાવવા લાગ્યા। ઘણી વખત કિરણબેન પોતાની દીકરી સાથે ફોન પર વાત કરતા કરતા ચોપાટીમાં આવવાવાળા વૃદ્ધ લોકો વિશે વાતો કરતા રહેતા અને દીકરીને પણ માને એની ઉંમરના લોકો સાથે હળી મળીને રહેતી જોઈને ખુશી મળતી। એક દિવસ કિરણબેને નોટિસ કર્યું કે ચોપાટીમાં આવવાવાળા દરેક વડીલ એનાથી મોટા હતા, પરંતુ બધા જ લોકો ખૂબ તંદુરસ્ત હતા અને તેઓ ખુદને અપ ટુ ડેટ રાખતા હતા। અને જ્યારે ઘરે આવીને કિરણબેને પોતાનો ચહેરો અરીસામાં જોયો તો એને એવું લાગ્યું કે સમય આવતા પહેલા જ મેં ખુદને વૃદ્ધ બનાવી લીધી છે
આવું વિચારીને કિરણબેન બજારમાંથી એક હેર કલર ખરીદી લાવ્યા અને પોતાના વાળમાં કલર લગાવી લીધો. ત્યારબાદ કબાટ ખોલીને એના પતિએ આપેલી સૌથી સારી સાડી પહેરી લીધી અને અરીસા સામે જોઈને હસીને બોલી કે હવે બરાબર છે. સાંજના સમયે જ્યારે કિરણબેન ચોપાટીમાં જવા બહાર નીકળ્યા અને એ સમયે જ એની વહુની નજર એની ઉપર પડી અને કિરણબેનને જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ અને માને કહેવા લાગી કે આ બધું શું છે માજી? વહુએ તરત જ એના પતિને બોલાવ્યો અને કહ્યું કે જુઓ તો ખરા, આખરે શું થઈ ગયું છે તમારી માને? શું અત્યારે એની ઉંમર શણગાર કરવાની છે? અને જ્યારે દીકરાએ મા તરફ જોયું તો મોઢા આડો હાથ રાખીને હસવા લાગ્યો. ત્યારે વહુ બોલી કે માજી, આ બધું પહેરવાની હવે તમારી ઉંમર નથી રહી અને હવે તો પિતાજી પણ નથી રહ્યા. દીકરા અને વહુનો આવો વ્યવહાર જોઈને કિરણબેનનું દિલ તૂટી ગયું અને તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં જઈને બેસી ગયા. હવે એનું ચોપાટીમાં જવાનું મન જ ન થયું અને વિચારવા લાગ્યા કે કદાચ હું આજે સારી રીતે તૈયાર થઈ હતી તો મેં શું ગુનો કરી દીધો? આજ સુધી વહુને તો મેં કોઈ પણ વાત પર રોકી નથી. વહુ તો ખુદ પોતાની મરજીથી પહેરે છે, મરજીથી ખાય છે અને એની મરજીથી જ બહાર આવતી જતી રહે છે. પરંતુ હું તો હંમેશા એવું વિચારતી હતી કે સમય બદલી ગયો છે અને મોટા શહેરના લોકો મોડર્ન હોય છે અને આજે મેં થોડું ઘણું મારા માટે વિચાર્યું તો મારી આવી મજાક બનાવી દીધી. આવું વિચારીને કિરણબેનની આંખોમાં આંસુ આવવા લાગ્યા. ત્યારે જ કિરણબેનના ફોનમાં એના ગ્રુપના સભ્યોના ફોન આવવા લાગ્યા. એટલે કિરણબેન તરત જ ઊભા થઈ ગયા અને ખુદને કહેવા લાગ્યા કે નહીં, હું મારી જિંદગી મારી રીતે જીવીશ. આવું કહીને કિરણબેન ચોપાટીમાં જવા નીકળી ગયા. હવે કિરણબેન ખુદ માટે જીવી રહ્યા હતા અને એના પેન્શનના એને સારા એવા પૈસા મળતા હતા અને એ પૈસા આજ સુધી કિરણબેન એના દીકરા અને વહુને આપતા રહ્યા હતા. પરંતુ આ મહિનાના પેન્શનના પૈસા કિરણબેને દીકરાને ન આપ્યા અને ખુદ માટે વાપર્યા હતા. ચોપાટીમાં કિરણબેનની ઘણી બધી સહેલીઓ પણ બની ગઈ હતી, જેની સાથે માર્કેટમાં જઈને પોતાના માટે પોતાની મનપસંદના કપડાં અને વસ્તુઓ ખરીદી લીધી. પરંતુ વહુને કિરણબેનની આ બધી વાતો ખટકી રહી હતી અને વહુ પોતાના પતિના કાન ભરવા લાગી અને કહેવા લાગી કે તમે માજીને રોકતા કેમ નથી? કેટલો બધો ફાલતુ ખર્ચો કરવા લાગ્યા છે અને હવે તો આપણા હાથમાં એક પૈસો પણ નથી આપતા. ઉપરથી એ આપણા ઘરે આવ્યા ત્યારથી આપણો ખર્ચો પણ વધી ગયો છે. પત્નીની વાતોમાં આવીને કિરણબેનનો દીકરો કિરણબેન પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે માજી, આ મહિનાના પેન્શનના પૈસા તમે મને શા માટે નથી આપ્યા? દીકરાની વાત સાંભળીને કિરણબેન હેરાન રહી ગયા. ત્યારે જ એની વહુ બોલી, અરે માજી, આ ઉંમરમાં આવા ખોટા ખર્ચા કરો છો એ સારી વાત ન કહેવાય. તમે તો ચોપાટીમાં જવા લાગ્યા ત્યારથી આઝાદ પંછીની જેમ ઉડવા લાગ્યા છો. ત્યારે જ કિરણબેને કહ્યું કે વહુ, મેં તમને બંનેને પૂરી આઝાદી આપી હતી, એટલે હવે તમે લોકો મારી આઝાદી નક્કી ન કરી શકો અને હું જે કાંઈ પણ કરીશ એ મારી મરજીથી કરીશ. કિરણબેનની આવી વાત સાંભળીને દીકરો અને વહુ ચૂપ થઈ ગયા. કિરણબેન રસોઈમાં ખૂબ જ નિપુણ હતા. એક દિવસ કિરણબેને ઘરે ગાજરનો હલવો બનાવ્યો એટલે પોતાના વૃદ્ધ લોકોના ગ્રુપ માટે પણ લઈ ગયા અને બધા લોકોને હલવો ખવડાવવા લાગ્યા. પરંતુ મગનભાઈએ હલવો ખાવાની ના પાડી. એટલે કિરણબેને પૂછ્યું કે શું તમને ગાજરનો હલવો પસંદ નથી? એટલે મગનભાઈ કહેવા લાગ્યા કે ગાજરનો હલવો તો મને ખૂબ જ પસંદ છે, પરંતુ મને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તકલીફ છે, એટલા માટે હું બહારનું નથી ખાતો અને ઘરે બનાવતા મને આવડતું નથી. એટલા માટે મેં ગાજરનો હલવો ખાવાનું જ છોડી દીધું છે. ત્યારે કિરણબેને કહ્યું કે તો શું તમારા ઘરે કોઈ નથી? કિરણબેનની વાત સાંભળીને મગનભાઈ કંઈ બોલ્યા નહીં અને એની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને ચૂપચાપ પોતાના ઘરે જવા નીકળી ગયા. 2 દિવસ વીતી ગયા હતા, પરંતુ મગનભાઈ ચોપાટીમાં આવ્યા નહીં. એટલે ગ્રુપના બીજા સભ્યોને પૂછ્યું તો ખબર પડી કે મગનભાઈ તો ફોન પણ નથી ઉઠાવી રહ્યા. ત્યારે કિરણબેનને મનમાં એની ચિંતા થવા લાગી. વારે વારે એનો હસતો ચહેરો એની સામે આવી રહ્યો હતો અને જ્યારે ઘરે જવા માટે કિરણબેન ચોપાટીમાંથી નીકળ્યા એટલે તેઓ મગનભાઈના ઘર તરફ વળી ગયા અને એના ઘરે પહોંચીને બેલ વગાડ્યો. એટલે મગનભાઈ લડખડાતા પગલે ચાલીને દરવાજો ખોલવા આવ્યા. દરવાજો ખોલીને જોયું તો સામે કિરણબેન ઊભા હતા. એટલે તેઓ ચોંકી ગયા.
ત્યારબાદ કિરણબેન મગનભાઈના ઘરની અંદર ગયા અને મગનભાઈની આવી હાલત જોઈને કિરણબેન હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે તમારી તબિયત આટલી બધી ખરાબ છે તો પણ ઘરે તમારી સાર સંભાળ રાખવા માટે કોઈ નથી. ત્યારે મગનભાઈએ કહ્યું કે હું એકલો જ રહું છું. આ વાત સાંભળીને કિરણબેનને બેચેની થવા લાગી કે આટલો બધો જિંદાદિલ માણસ અને બિલકુલ એકલો રહે છે અને અત્યારે તે બીમારીની હાલતમાં છે તો પણ એની દેખભાળ કરવા વાળું કોઈ નથી. ત્યારબાદ કિરણબેને ગ્રુપના અન્ય સભ્યોને ફોન કરીને મગનભાઈના ઘરે બોલાવ્યા. મગનભાઈએ તો ઘણી ના પાડી, પરંતુ કિરણબેને કહ્યું કે શું વાત કરી રહ્યા છો તમે? જે વ્યક્તિએ મને જીવવાનું શીખવાડ્યું છે એવા વ્યક્તિને હું એકલા કેવી રીતે છોડી શકું? થોડી વારમાં એની મદદ માટે એનું ગ્રુપ આવી ગયું અને મગનભાઈને ડોક્ટર પાસે લઈ ગયા. મગનભાઈનો ઈલાજ કરાવ્યો, પરંતુ ડોક્ટરે એને ખાવા પીવાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું અને મગનભાઈના ઘરે ખાવા પીવાની સમસ્યા હતી. એટલે કિરણબેન સહિત ગ્રુપની અન્ય મહિલાઓએ પોતાના ઘરે 3 ટાઈમનું ભોજન બનાવીને મગનભાઈને આપવાની જવાબદારી લીધી. હવે સમય પર કિરણબેન એને દવા પીવાની સલાહ આપતા રહેતા હતા. થોડા દિવસોમાં મગનભાઈ બિલકુલ સ્વસ્થ થઈ ગયા અને પાછા ચોપાટીમાં આવવા લાગ્યા. એક દિવસ કિરણબેને એને પૂછી લીધું કે શું તમારું આ દુનિયામાં કોઈ નથી રહ્યું? આજે કિરણબેનની વાતને મગનભાઈ ટાળી ન શક્યા અને પોતાના અતીતના પન્ના એક કરીને ખોલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે શું એ દિવસો હતા કે જ્યારે મારા વિવાહ થયા હતા. કેટલા બધા સપના સજાવ્યા હતા અમે બંને પતિ પત્નીએ, પરંતુ વિવાહના 10 વર્ષ સુધી અમારા ઘરે કોઈ સંતાન નહોતું થયું. ઘણી બધી દવાઓ લીધી, ત્યારબાદ અમારા ઘરે એક દીકરાનો જન્મ થયો અને અમારા નાના એવા પરિવારમાં અમે લોકો ખૂબ જ ખુશ હતા. પરંતુ આ ખુશી કદાચ ભગવાનને મંજૂર નહોતી. હજુ તો દીકરો 5 વર્ષનો થયો હતો ત્યારે જ મારી પત્ની એક અકસ્માતમાં મરણ પામી. આટલું બોલતા બોલતા મગનભાઈની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારબાદ ફરી કહેવા લાગ્યા કે મારા સગા સંબંધીઓએ મને બીજા વિવાહ કરવાની સલાહ આપી હતી, પરંતુ હું મારા એકના એક દીકરાને નવી માના હાથમાં સોંપવા નહોતો માંગતો. માં અને બાપ બંનેનો પ્રેમ મેં એકલાએ જ આપ્યો હતો. અમારા દીકરાને ક્યારેય કોઈ પણ ચીજની કમી નહોતી રહેવા દીધી. પરંતુ જુઓ ને મારા દીકરાએ શું કર્યું. 1 મહિના માટે અમેરિકા ફરવા જઈ રહ્યા છીએ આવું કહીને દીકરો અને વહુ ઘરેથી નીકળ્યા હતા. પરંતુ ત્યારબાદ મને ખબર પડી કે જે મકાનમાં અમે લોકો રહેતા હતા એ મકાન તો દીકરાએ અમેરિકા ગયા પહેલા જ વેચી દીધું હતું અને મકાન ખરીદવા વાળાને કહ્યું હતું કે 2 મહિના બાદ મકાન ખાલી કરાવી લેજો. ત્યારબાદ દીકરો ક્યારેય પાછો ન આવ્યો. આટલું કહીને મગનભાઈ રડવા લાગ્યા. થોડી વાર બાદ શાંત થઈને ફરી કહેવા લાગ્યા કે એ તો ભગવાનની દયાથી મારા રિટાયરમેન્ટના પૈસા મેં FDમાં રાખ્યા હતા એટલે હું બચી ગયો, નહીતર સડક પર આવી ગયો હોત. ત્યારબાદ મેં FDના પૈસાથી આ 2 રૂમવાળું મકાન ખરીદ્યું અને અહીં રહેવા લાગ્યો. મગનભાઈ એક ધારા રડી રહ્યા હતા. ત્યારે કિરણબેને એને આશ્વાસન આપ્યું અને કહ્યું કે અરે તમે જ તો મને કહેતા હતા કે દરેક સમયે હસતું રહેવું જોઈએ અને તમે જ એ વાત ભૂલી ગયા. હવે આ બંનેને એકબીજામાં એક એવા મિત્ર દેખાઈ રહ્યા હતા કે જે એકબીજાનું સુખ દુઃખ વહેંચી શકે. થોડા દિવસ વીત્યા બાદ જ્યારે કિરણબેન એક દિવસ ચોપાટીમાં આવ્યા અને જોઈને હેરાન રહી ગયા, કેમ કે ગ્રુપના બધા જ લોકોએ એક મોટી કેક મંગાવેલી હતી અને જ્યારે કિરણબેન ત્યાં પહોંચ્યા તો બધા જ લોકો જોર જોરથી કિરણબેનને હેપી બર્થડે કહેવા લાગ્યા. આ બધા જ વૃદ્ધ મિત્રોનો આટલો બધો પ્રેમ જોઈને કિરણબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. કિરણબેનને ખુદને પણ યાદ નહોતું કે આજે એનો જન્મદિવસ છે. બધા જ વૃદ્ધ લોકોએ મળીને કિરણબેનને ઉપહાર આપવા માટે એક સાડી ખરીદી હતી. ત્યારબાદ કિરણબેને બધા જ મિત્રોને પૂછ્યું કે તમને લોકોને કેવી રીતે ખબર પડી કે આજે મારો જન્મદિવસ છે? એટલે મગનભાઈ કહેવા લાગ્યા કે આજના આધુનિક સમયમાં સોશિયલ મીડિયાથી ખબર પડી જાય છે કે કોનો જન્મદિવસ ક્યારે છે. હવે જન્મદિવસ ઉજવીને કિરણબેને ઉપહારમાં મળેલી સાડી લઈને પોતાના ઘરે આવીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધી. ત્યારે વહુની નજર આ સાડી પર પડી એટલે કહેવા લાગી કે અરે આટલી સરસ સાડી તમે મારા માટે લાવ્યા છો, થેન્ક યુ ભાવેશ. ત્યારે જ ભાવેશ ચોંકી ગયો, પરંતુ એ બોલ્યો નહીં કે આ સાડી હું નથી લાવ્યો. ત્યારે જ કિરણબેન ફ્રેશ થઈને કહેવા લાગ્યા કે આ સાડી મારી છે વહુ.
એટલે વહુએ કહ્યું કે સાડી તો ખૂબ સરસ છે માજી, પરંતુ તમે આનું શું કરશો? એટલે આ સાડી હું લઈ લઉં છું. આવું કહીને જ્યારે વહુએ સાડી ઉઠાવવા માટે હાથ લાંબો કર્યો એટલે કિરણબેને સાડી લઈને કહ્યું કે નહીં વહુ, આ સાડી મારા માટે ખૂબ જ અનમોલ છે. ત્યારે વહુ એની સાસુ સામે જોતી રહી ગઈ. ત્યારબાદ કિરણબેને કહ્યું કે આજે મારો જન્મદિવસ હતો એટલે ચોપાટીમાં વૃદ્ધ લોકોના ગ્રુપના બધા જ લોકોએ મળીને મને આ સાડી ઉપહારમાં આપી છે. આ વાત સાંભળીને દીકરો અને વહુ હેરાનીથી કહેવા લાગ્યા કે તમારો જન્મદિવસ હતો આજે? આવું કહેતા કહેતા બંનેના મોઢા શરમથી ઝૂકી ગયા. ત્યારબાદ દીકરો બોલ્યો કે માં, તમે તમારો જન્મદિવસ મનાવતા નથી ને એટલા માટે અમને યાદ નથી રહ્યું. એ જ સમયે કિરણબેન જૂના સમયની યાદોમાં ખોવાઈ ગયા, જ્યારે એ પોતાના બાળકોના જન્મદિવસના અવસર પર આખો દિવસ રસોડામાં ઊભા રહીને એની મનપસંદ રસોઈ બનાવતી રહેતી અને સાંજે દીકરાના બધા જ મિત્રોને બોલાવીને પાર્ટી આપતી હતી. પરંતુ ફરી વિચારવા લાગ્યા કે સમયની વાત છે, જ્યારે દીકરો અને વહુ એની જિંદગીમાં મસ્ત છે તો ઘરના વડીલોએ પણ પોતાના માટે જીવવું જોઈએ. પરંતુ કિરણબેનની વહુને સાસુનું આ પરિવર્તન પસંદ નહોતું આવી રહ્યું. એક દિવસ જ્યારે કિરણબેન ચોપાટીમાં ગયા તો પોતાનો મોબાઈલ સાથે લઈ જવાનું ભૂલી ગયા. એ દિવસે વહુ અને દીકરો જલ્દી આવી ગયા હતા અને વહુની નજર સાસુમાના મોબાઈલ પર પડી એટલે મોબાઈલ ઉઠાવીને ચેક કરવા લાગી. પરંતુ જ્યારે જોયું કે સાસુમાં વોટ્સએપ અને ફેસબુક પણ યુઝ કરે છે તો વહુ હેરાન રહી ગઈ અને પોતાના પતિના કાન ભરવા લાગી અને કહેવા લાગી કે જુઓ, માજીના મોબાઈલમાં મગનભાઈએ મોકલેલા ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ જુઓ. હવે તો દીકરાને પણ પોતાની મા ઉપર શંકા થવા લાગી. બસ પછી તો શું હતું, જ્યારે કિરણબેન ઘરે પાછા આવ્યા એટલે દીકરો અને વહુ બંને તો જાણે તૈયાર બેઠા હતા મા પર તૂટી પડવા માટે. કિરણબેનને કંઈ પણ બોલવાનો મોકો આપ્યા વગર વહુ અને દીકરો માના ચરિત્ર પર આંગળી ઉઠાવવા લાગ્યા. આ સાંભળીને કિરણબેન હેરાન રહી ગયા. થોડી વાર બાદ ખુદને સંભાળીને કિરણબેન કહેવા લાગ્યા કે વહુ, 2 દિવસ પહેલા જ તારી ઓફિસના દોસ્તો માટે તે ઘરે પાર્ટી રાખી હતી અને એ પાર્ટીમાં તારી ઓફિસના બધા જ દોસ્તો આવ્યા હતા. એમાંથી ઘણા બધા પુરુષો પણ હતા અને મહિલાઓ પણ હતી, પરંતુ મેં તો તારા ચરિત્ર પર ક્યારેય આંગળી નથી ઉઠાવી, તો પછી તું મારા વિશે આવું કેવી રીતે બોલી શકે છે? કિરણબેનના મોઢેથી આવો જવાબ સાંભળીને એની વહુને બોલવા માટે કોઈ શબ્દ નહોતા મળી રહ્યા એટલે તરત જ ત્યાંથી ઊભી થઈને પોતાના રૂમમાં જતી રહી. બીજા દિવસે દીકરો અને વહુ ઓફિસે ગયા બાદ જ્યારે કિરણબેન એના પૌત્ર માટે જમવાનું બનાવવા માટે રસોડામાં ગયા તો નીચે પાણી ઢોળાયેલું હોવાના લીધે એનો પગ લપસી ગયો અને તેઓ પડી ગયા. પડી જવાના લીધે એના હાથમાં ગંભીર ઈજા થઈ અને કમરમાં પણ ખૂબ જ દુખવા લાગ્યું હતું. દાદીને પડી ગયેલા જોઈને પૌત્રએ તરત જ એના પપ્પાને ફોન કરીને બધી વાત જણાવી અને એને જલ્દીથી ઘરે આવવા માટે કહ્યું. ત્યારબાદ દવાખાને ગયા એટલે ડોક્ટરે ચેક કરીને કહ્યું કે માજીના હાથમાં ફ્રેક્ચર થયું છે. ત્યારબાદ હાથમાં પ્લાસ્ટર લગાવ્યું અને દવા આપી અને સાંજ સુધીમાં ઘરે મોકલી દીધા. પરંતુ હવે કિરણબેનનું ચોપાટીમાં જવાનું બંધ થયું હતું અને મગનભાઈ એને ફોન અથવા મેસેજ કરતા તો કિરણબેન એને કોઈ પણ વાતનો જવાબ નહોતા આપતા અને ચૂપચાપ સૂતા આંસુ વહાવતા રહેતા. હવે તો કામવાળી બાઈ રોજ જમવાનું બનાવીને આપી જતી અને દીકરો અને વહુ રોજ પોતાના કામ પર જતા રહેતા. દીકરા અને વહુ બંનેમાંથી કોઈએ પણ એક દિવસની રજા લેવાનું પણ જરૂરી ન સમજ્યું. કિરણબેનને ઉઠવા બેસવામાં પણ તકલીફ થઈ રહી હતી, પરંતુ કોઈને ક્યાં ફરક પડતો હતો. એક દિવસ ગ્રુપના બધા જ વૃદ્ધ લોકો એના ઘરે આવ્યા. કોઈના હાથમાં ફૂલ હતા તો કોઈના હાથમાં શુભેચ્છાના કાર્ડ હતા. કોઈ સમોસા લાવ્યું હતું તો કોઈ જલેબી લાવ્યું હતું. આ જોઈને બિસ્તર પર પડેલા કિરણબેનને એવું લાગ્યું કે કોઈ પોતાનું મળી ગયું છે. કિરણબેનના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. હસી મજાક કરતા કરતા બધા જ વૃદ્ધ વડીલોએ વ્યંજનો ખાવાનો આનંદ લીધો. હવે 1 કલાક વીતી ગઈ હતી અને કિરણબેનને ચિંતા થવા લાગી કે હવે મારા દીકરા અને વહુના આવવાનો સમય થઈ ગયો છે. એટલે મનમાં ને મનમાં એને ડર લાગી રહ્યો હતો કે વહુ શું કહેશે. એ જ સમયે દરવાજાનો બેલ વાગ્યો અને દીકરો અને વહુ અંદર આવી ગયા અને અંદરનું દ્રશ્ય જોઈને હેરાન રહી ગયા. હવે બધા જ લોકોના ગયા બાદ એની વહુ કહેવા લાગી કે આ મારું ઘર છે, કોઈ ધર્મશાળા નથી
કે જેને જુઓ એ મોઢું ઉઠાવીને આવતા રહે છે. અને માજી, તમે અમારી સામે તો ખૂબ જ દુખાવો થાય છે એવું નાટક કરો છો અને અમારી પીઠ પાછળ તમારા દોસ્તોને બોલાવીને ઘરમાં પાર્ટી કરો છો. અરે કંઈક તો શરમ કરો. તમારી આવી હરકતોથી મારા બાળક પર કેવી અસર પડશે. વહુની આવી વાત સાંભળીને કિરણબેન ચૂપચાપ સૂઈ ગયા. આજે એને પોતાના પતિની યાદ આવી રહી હતી અને વિચારી રહ્યા હતા કે મારા પતિ જીવતા હોત તો કોઈની તાકાત નથી કે કોઈ મારી ઉપર આંગળી પણ ઉઠાવી શકે, પરંતુ આજે હું અપમાનના કડવા ઘૂંટડા પીવા મજબૂર થઈ છું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને લગભગ 1.5 મહિના બાદ કિરણબેનનું પ્લાસ્ટર ઉતારી લીધું. હવે કિરણબેન ફરીથી ચોપાટીમાં જવા લાગ્યા. ધીરે ધીરે એની મુસ્કુરાહટ પાછી આવવા લાગી, પરંતુ વહુના કડવા શબ્દો બંધ થવાનું નામ નહોતા લઈ રહ્યા. અને દીકરો આ બધું જાણતો હોવા છતાં પણ અજાણ બની રહ્યો હતો. ઘરના આવા માહોલથી પરેશાન થઈને એક દિવસ કિરણબેને નક્કી કરી લીધું કે બસ હવે વધારે નથી સહન કરવું. હું મારું મોટા ભાગનું જીવન તો જીવી ચૂકી છું અને કોણ જાણે હવે ક્યારે મારા જીવનનો અંત આવી જાય. તો મારા જીવનના અંત સમય પહેલા હું મારા ખુદ માટે જીવવા માંગુ છું. મને સારું લાગે એવી રીતે જીવવા માંગુ છું. દીકરા અને વહુનો મોહ છોડીને એક દિવસ એમણે નિર્ણય કરી લીધો અને સામેની બિલ્ડિંગમાં 2 રૂમવાળો ફ્લેટ ભાડેથી રાખી લીધો. દીકરાએ રોકવાની કોશિશ કરી એટલે કિરણબેને સ્પષ્ટ કહી દીધું કે હવે હું કોઈના ઉપર બોજ બનીને રહેવા નથી માંગતી. ત્યારે એની વહુ બોલી કે હા, તમને તો હવે પાંખો આવી ગઈ છે એટલે તમે તો હવે આઝાદ ફરશો. ત્યારે કિરણબેને હસીને કહ્યું કે હા વહુ, હવે હું મારા અધૂરા સપના પૂરા કરીશ. આટલું કહીને કિરણબેને પોતાનો સામાન પેક કર્યો અને નવા ફ્લેટમાં જતા રહ્યા. કિરણબેનનું એટલું તો પેન્શન આવતું હતું કે એક કામવાળી બાઈ રાખી શકે અને પોતાનો ખર્ચો આરામથી કાઢી શકે. હવે કિરણબેન પોતાની જિંદગી શાંતિથી જીવી રહ્યા હતા. એનો દીકરો અને પૌત્ર ક્યારેક ક્યારેક એને મળવા આવતા હતા, પરંતુ વહુ એને મળવા ક્યારેય નહોતી આવતી. ઘણી વખત મગનભાઈ પણ ચા પાણી પીવા આવતા હતા અને વૃદ્ધોના ગ્રુપના અન્ય લોકો પણ કિરણબેનના ઘરે ઘણી વખત આવતા જતા રહેતા. હવે કિરણબેન ખુદને આઝાદ મહેસૂસ કરી રહ્યા હતા અને પોતે આવી રીતે અલગ થયા છે એ વાત કિરણબેને એની દીકરીને પણ જણાવી હતી. આ વાતથી દીકરીને થોડું દુઃખ તો લાગ્યું, પરંતુ એક શાંતિ પણ મળી હતી, કેમ કે મારી માં હવે પોતાની મરજીથી જીવન જીવી શકશે. એક દિવસ કિરણબેન આશ્ચર્યમાં પડી ગયા જ્યારે એમણે પોતાના દરવાજા પર દીકરાની સાથે વહુને આવેલી જોઈ. હજુ તો કિરણબેન કંઈ પૂછે એના પહેલા જ એની વહુ અંદર આવી ગઈ અને કહેવા લાગી કે માજી, તમને થોડી ઘણી પણ શરમ છે કે નહીં? તમને ખબર છે કે સોસાયટીના લોકો તમારા વિશે કેવી કેવી વાતો કરી રહ્યા છે? આખરે તમારા અને મગનભાઈ વચ્ચે શું ચાલી રહ્યું છે? ત્યારે જ કિરણબેને કહ્યું કે બેટા, મારે દુનિયાના લોકોની વાતોથી કાંઈ ફરક નથી પડતો. મને ફક્ત એટલી ખબર છે કે મેં મારી આખી ઉંમર જવાબદારીઓ નિભાવતા વિતાવી છે અને મારા વિશે તો હું વિચારવાનું જ ભૂલી ગઈ હતી. એટલે હવે બાકીની વધેલી જિંદગી હું હસી ખુશીથી વિતાવવા માંગુ છું અને મને એવું નથી લાગતું કે મારા જીવનથી કોઈને પરેશાન થવું જોઈએ. અને રહી વાત મગનભાઈની, તો એમણે તો મને જીવન જીવવા શીખવાડ્યું છે, નહીતર હું તો પૂરી રીતે તૂટી ગઈ હતી. ત્યારે એનો દીકરો કહેવા લાગ્યો કે માં, તમે આ લોકોને જાણતા નથી. આવા લોકો પોતાનાપણું બતાવીને લૂંટી લે છે. એટલે કિરણબેને કહ્યું કે દીકરા, મેં મારા વાળ તડકામાં રહીને સફેદ નથી કર્યા, અને આમ પણ જેને પોતાનાઓ જ લૂંટ્યા હોય એને બીજા શું લૂંટી શકે? તે મારી પાસે શું વધવા દીધું છે કે બીજા કોઈ લૂંટી શકે? મગનભાઈ એના દરવાજાની બહાર ઊભા રહીને આ બધી જ વાતો સાંભળી રહ્યા હતા અને એઓ અંદર આવ્યા એટલે એને જોઈને કિરણબેનના દીકરા અને વહુનું મોઢું ખુલ્લું જ રહી ગયું અને મગનભાઈને જોઈને દીકરો અને વહુ ઘરની બહાર જવા લાગ્યા. ત્યારે જ મગનભાઈએ કહ્યું કે દીકરા, શરમ કિરણબેનને નહીં પરંતુ તમારા જેવા લોકોને આવવી જોઈએ, કેમ કે કોઈના ચરિત્ર પર આંગળી ઉઠાવતા પહેલા તમે લોકો એક વાર પણ નથી વિચારતા. તમે લોકો જાણવા માંગો છો કે તમારી માં શું કરે છે? જ્યારે મગનભાઈએ આવું કહ્યું એટલે કિરણબેને એને શાંત રહેવાનો ઈશારો કર્યો, પરંતુ તેઓ ન રોકાયા અને કહેવા લાગ્યા કે ચોપાટીમાં રોજ સવારે અને સાંજે જ્યારે અમે લોકો બેસીએ છીએ તો ત્યાં બાજુમાં જ સોસાયટીમાં કામ કરવાવાળી સ્ત્રીઓના બાળકો રખડતા હોય છે અને નાની ઉંમરમાં એ બાળકો ખરાબ આદતોના શિકાર થઈ રહ્યા છે
અને એ ગરીબ લોકો પાસે એટલા પૈસા નથી હોતા કે એ પોતાના બાળકોને ભણાવી ગણાવી શકે. તમારી સાસુમાં આવા બાળકોને ભણાવવાનું અને એની જિંદગીમાં સુધાર લાવવાનું વિચારી રહી છે અને એ એક સ્કૂલ ખોલવા માંગે છે જેનાથી જેટલા પણ ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે એને મફતમાં શિક્ષણ મળી શકે. તમારી માં ગરીબોની મદદ કરીને પોતાની વૃદ્ધાવસ્થાને સાર્થક કરવા માંગે છે અને હંમેશા અમે લોકો બેસીને આ વિષય પર યોજના બનાવતા રહીએ છીએ અને અમારી એક સંસ્થા સાથે વાત પણ ચાલી રહી છે. એ સંસ્થા અમારા આ કામમાં મદદ કરશે અને તમારી માનું વર્ષો પહેલાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. પરંતુ આજે તમારી મા વિશે તમારા આવા વિચાર જાણીને મને મહેસૂસ થઈ રહ્યું છે કે સારું થયું મારો દીકરો મને વહેલા જ છોડીને જતો રહ્યો. હેરાન કરવા વાળી વાત તો એ છે કે એક મા માટે દીકરો અને વહુ આવું કેવી રીતે વિચારી શકે છે? શું તમે લોકો તમારી ઓફિસમાં કોઈની સાથે હસતા બોલતા નથી? જ્યારે તમારી માએ તમારા ઉપર કોઈ અંકુશ નથી લગાવ્યું તો તમે કેવી રીતે એના પર અંકુશ લગાવી શકો છો? હવે કિરણબેનના દીકરા અને વહુ પાસે આ વાતોનો કોઈ જવાબ નહોતો એટલે તેઓ ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા. આજે મગનભાઈ ગુસ્સામાં હતા એટલે કિરણબેન કહેવા લાગ્યા કે છોડો આ બધી વાતોને, હું ચા બનાવું છું, આપણે ચા પી લઈએ અને તમે તમારો ગુસ્સો શાંત કરો. કિરણબેનની આ વાતો સાંભળીને મગનભાઈ હસવા લાગ્યા અને કહ્યું કે આપણી મહેનત રંગ લાવી છે અને પેલી સંસ્થા તરફથી સ્કૂલ શરૂ કરવા માટે બાજુમાં જ એક મકાન મળી ગયું છે. કિરણબેન આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયા. થોડા સમયમાં જ આ મકાનમાં એક સ્કૂલ શરૂ કરી દીધી. હવે બધા જ ભણેલા ગણેલા વૃદ્ધ વડીલો બાળકોને ભણાવવાનું કામ કરવા લાગ્યા. બધા જ લોકોએ દિલ ખોલીને મદદ કરી. શરૂઆતમાં તો સ્કૂલમાં ફક્ત 20 બાળકો આવતા હતા, પરંતુ ધીરે ધીરે બાળકોની સંખ્યા વધતી ગઈ. જોત જોતામાં આ સ્કૂલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ. કિરણબેન અને એમની સાથે કામ કરવાવાળા અન્ય વડીલોને પણ જીવવાનો એક લક્ષ્ય મળી ગયો હતો. એક દિવસ કિરણબેનની દીકરીની પાસે થોડા દિવસ માટે રોકાવા આવી અને જ્યારે તે ભાઈ ભાભીને મળવા ગઈ તો ભાઈ અને ભાભીએ તેને મગનભાઈ વિશે જણાવ્યું અને એ પણ કહ્યું કે તું માને સમજાવજે. પરંતુ કિરણબેનની દીકરીને એની માની અંદર કોઈ પણ ખરાબી નજર નહોતી આવી. ઉલટાનું એમણે જોયું કે માના ચહેરા પર ફરીથી મુસ્કુરાહટ આવી ગઈ છે. પોતાની વૃદ્ધાવસ્થામાં એ ખૂબ જ ખુશીથી જીવી રહી હતી. આ બધા જ વડીલ વૃદ્ધ મિત્રોની મિત્રતા નિસ્વાર્થ હતી અને આ દુનિયાની સમજથી બહાર હતી. એકલા બેઠા બેઠા આવું બધું વિચારતા વિચારતા કિરણબેનની દીકરીની નજર બાજુમાં રાખેલા અખબાર ઉપર ગઈ અને એમાં છાપેલી એક ખબર વાંચી. અખબારમાં લખ્યું હતું કે વૃદ્ધાવસ્થામાં જ્યારે બાળકો જ સાથ છોડી દે છે ત્યારે એકલી માં અથવા એકલા પિતા ક્યાં જશે? એટલે 65 વર્ષના વૃદ્ધ વડીલે 63 વર્ષની વૃદ્ધ મહિલા સાથે વિવાહ કર્યા અને પોતાની ગૃહસ્થી ફરીથી વસાવી અને બંને ખૂબ જ ખુશ છે. આવી ખબર વાંચીને કિરણબેનની દીકરીના મનમાં એક વિચાર આવ્યો અને જ્યારે કિરણબેન ઘરે આવ્યા તો દીકરીએ પોતાની માને મગનભાઈ સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને કહ્યું કે તમારા બંનેની દોસ્તીને આ દુનિયા નથી સમજતી, તો આપણે આ દોસ્તીને એક નામ આપી દઈએ. અને ત્યારબાદ દીકરી કિરણબેન અને મગનભાઈ સામે જોઈને કહેવા લાગી કે શું તમે બંને જીવન સાથી બનવાનું પસંદ કરશો? ત્યારે કિરણબેન કહેવા લાગ્યા કે શું બોલી રહી છે તું? આ ઉંમરમાં અમારા વિવાહ કરાવીને શું તું અમારા જીવન પર દાગ લગાવવા માંગે છે? આ દુનિયા શું કહેશે? મા દીકરીની વાતો સાંભળીને મગનભાઈ થોડી વાર માટે ચૂપ રહ્યા. એના મગજમાં ઘણા બધા સવાલો આવી રહ્યા હતા. કિરણબેનના ગુસ્સાને જોઈને મગનભાઈ કંઈ ન બોલ્યા અને પોતાના ઘરે જતા રહ્યા. થોડી વાર બાદ કિરણબેનની દીકરીએ એને સમજાવ્યા કે માં, જીવનની રાહમાં કદાચ કોઈ સારો સાથી મળી રહ્યો હોય તો એકબીજાને સહારો આપવામાં કોઈ નુકસાન નથી હોતું. એટલે કિરણબેન વિચારતા વિચારતા પોતાના પતિની તસવીર સામે બેસી ગયા. એનું મન બેચેન થઈ રહ્યું હતું અને વિચારવા લાગ્યા કે હું મારા પતિ સાથે દગો નહીં કરી શકું. પરંતુ ફરી વિચારવા લાગ્યા કે મારા પતિ પણ એવું જ ચાહતા હતા કે મારા ચહેરા પર હંમેશા મુસ્કુરાહટ બનેલી રહે. મારી આંખોમાં આંસુ જોઈને તો એ બેચેન થઈ જતા હતા. તો પછી દોસ્તીને એક સંબંધનું નામ આપી દઈએ તો દુનિયાનું મોઢું બંધ થઈ જશે. આ બાજુ મગનભાઈને પણ આ સંબંધથી કોઈ પરેશાની નહોતી
અને ફક્ત એક વાતની ચિંતા હતી કે સમાજ અમારા બંને પર આંગળી ન ઉઠાવે. અને જ્યારે કિરણબેનના દીકરા અને વહુ પાસે આ વાત પહોંચી એટલે એ બંને ભડકી ગયા. આ બંને તો આ સંબંધનો હંમેશા વિરોધ કરતા હતા. સોસાયટીમાં દરેક વ્યક્તિ એના વિશે વાતો કરી રહ્યા હતા. કોઈ એની હિંમતની પ્રશંસા કરી રહ્યું હતું તો કોઈ એની મજાક ઉડાવી રહ્યા હતા. 2 દિવસ વીતી ગયા એટલે અચાનક મીડિયાના લોકો કિરણબેનની સ્કૂલ સામે પહોંચી ગયા અને કિરણબેનને આ સંબંધ વિશે સવાલ કરવા લાગ્યા. પરંતુ કિરણબેન હેરાન હતા કે મીડિયા સુધી આ વાત કેવી રીતે પહોંચી. અને આ બાજુ કિરણબેનની વહુ પાછળ ઊભી હસી રહી હતી અને સાસુ વિશે વિચારી રહી હતી કે આવી હતી મોટી હિંમત બતાવવા. હવે આખી દુનિયાને જવાબ આપશે ત્યારે એને ખબર પડશે. ચારે બાજુ જાણે હંગામો થઈ રહ્યો હોય એવો માહોલ બન્યો હતો. પરંતુ કિરણબેને વિચારી લીધું હતું કે આજે હું ચૂપ નહીં રહું. જ્યારે મીડિયાવાળાએ પૂછ્યું કે શું એ વાત સાચી છે કે તમે આ ઉંમરમાં પણ વિવાહ કરી રહ્યા છો અને શું તમારી સ્કૂલના બાળકોને પણ તમે આવી શિક્ષા આપવાના છો, ત્યારે કિરણબેને ખુદને મજબૂત બનાવીને એક ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યા કે હા, આ વાત બિલકુલ સાચી છે કે અમે બંને વિવાહ કરવાના છીએ. પરંતુ આ વિવાહ કરવા માટે અમને મજબૂર કરવા વાળું કોણ છે? આ સમાજ. અમારો વિવાહ કરવાનો ઈરાદો ફક્ત અમારું એકલાપણું દૂર કરવાનો છે. અને જે એકલાપણું આજની નવી પેઢીએ અમને આપ્યું છે અને આ બધા જ લોકો સાથે હસતા બોલતા રહેવાનું અમને પણ સારું લાગે છે. અને કદાચ અમે બંને એકબીજા સાથે હસી ખુશીથી રહીએ છીએ, એકબીજાનું સુખ દુઃખ વહેંચીએ છીએ, તો એ વાત પણ સમાજને પસંદ નથી. ત્યારે જ મગનભાઈ આવ્યા અને કિરણબેનનો હાથ પકડીને કહેવા લાગ્યા કે વિવાહ કરવાનો નિર્ણય અમે એટલા માટે લીધો છે કે સમાજની સામે અમારા સંબંધ પર એક મોહર લાગી જાય અને ત્યારબાદ સમાજને અમારું હસવાનું અને બોલવાનું ખટકે નહીં. અને હજુ પણ કદાચ કોઈના મનમાં કોઈ સવાલ હોય તો પૂછી લ્યો. ત્યારે જ ભીડમાંથી તાળીઓનો અવાજ આવવા લાગ્યો અને આ તાળીઓ કિરણબેન અને મગનભાઈના વૃદ્ધ વડીલ મિત્રો વગાડી રહ્યા હતા. જોત જોતામાં આખી સ્કૂલ તાળીઓના અવાજથી ગુંજી ઉઠી અને બધા જ લોકો એના સાહસની સરાહના કરવા લાગ્યા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.